Hello, good morning, students. Welcome, BCom semester 6, boys and girls. Namaste, Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BCom semester 6, myself, Professor Nidhi Rawal. I will take your auditing and corporate governance too. We are using C. Jamnadas and Company as a reference book. Last, we are discuss Code of Ethics and Ethics Committee. Today we discuss green governance. ફર્સ્ટ જોઈએ કે ગ્રીન ગવર્નન્સ કોને કહેવામાં આવે છે. લાસ્ટ યુનિટ નંબર 4, પોઈન્ટ નંબર 5, ગ્રીન ગવર્નન્સ. Green governance is included in the discipline of the company. Green governance is also known as environmental governance. ગ્રીન ગવર્નન્સમાં ડિસિપ્લિન મેન્ટેન થવી જરૂરી છે. કંપનીનું શાસન વેલ એન્ડ ગુડ ડિસિપ્લિન મેન્ટેન કરવી જરૂરી છે. ગ્રીન ગવર્નન્સ કે જેને એન્વાયરમેન્ટલ ગવર્નન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. The environmental source provide significant contribution in the economic progress. એન્વાયરમેન્ટલ સોર્સિસ છે જે બાહ્ય વાતાવરણની આપણને મળતા સ્ત્રોતો છે કે જે ઇકોનોમિકના પ્રોગ્રેસમાં અર્થતંત્રના વિકાસમાં સારું એવું કન્ટ્રીબ્યુશન પ્રોવાઈડ કરે છે, ફાળો આપે છે. સો ધ ગવર્નન્સ ઓફ એન્વાયરમેન્ટલ સોર્સ શુડ બી ડન વેરી કેરફુલી. એટલા માટે એન્વાયરમેન્ટલ સોર્સ વાતાવરણનું જે બાહ્ય વાતાવરણ છે, કલ્ચર છે, એના સ્ત્રોતોનું કેરફુલી યુઝ કરવો જરૂરી છે. So should be done very carefully. The process and structure through which its governance is done is called green governance or environmental governance. જે પ્રોસેસ છે, જે સ્ટ્રક્ચર છે કે જેના દ્વારા સારી રીતે શાસન થઈ શકે છે કે જેને ગવર્નન્સ કહેવામાં આવે છે કે જેને ગ્રીન ગવર્નન્સ અથવા એન્વાયરમેન્ટલ ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. The environmental governance is the important part of environmental social governance, ESG, જેને શોર્ટમાં કહીએ છીએ એન્વાયરમેન્ટલ ગવર્નન્સ, કે જેના માટે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ, કે સામાજિક રીતે સારી રીતે શાસન થઈ શકે, કુદરતી સ્ત્રોતોનું તમે સારી રીતે યુઝ કરી શકો, એના માટે એન્વાયરમેન્ટલ ગવર્નન્સ હોવું જરૂરી છે. The investors and financial institutions evaluate the company's ESG level. કોઈ પણ ઇન્વેસ્ટર્સ હોય, રોકાણકારો હોય કે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ નાણાકીય સંસ્થાઓ કે જે ઇવેલ્યુએટ કરે છે એટલે મોનિટરિંગ કરે છે, મૂલ્યાંકન કરે છે કંપનીનું ESG એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ લેવલ, કે કંપનીનું એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ કેટલું છે, સમાજમાં એની ઇમેજ કેટલી છે, કુદરતી સ્ત્રોતનો એ કેટલો યુઝ કરે છે. Before investing in the company, and if it is on the acceptable level, then only they invest in the company. એનું લેવલ ચેક કરવામાં આવે છે કે એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સનું લેવલ કેટલું છે, એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે. ઇફ ઇટ ઇઝ ઓન ધ એક્સેપ્ટેબલ લેવલ, જો એ એક્સેપ્ટેબલ લેવલ સુધી હોય છે, ધેન ઓનલી they invest in the company, તો જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. The environmental governance has close relation with company's ethics and social transaction. Environmental governance કે જે એન્વાયરમેન્ટલ ગવર્નન્સ છે કે જે સારી રીતે ક્લોઝ રિલેશન ધરાવે છે શેના સાથે, કંપનીના ઇથિક્સ, કંપનીના સિદ્ધાંતો અને સોશિયલ ટ્રાન્ઝેક્શન
સમાજ સાથે સામાજિક રીતે કેટલું જોડાયેલી છે કંપની એના ઇથિક્સનું પૂરેપૂરું પાલન કરે છે કે નથી કરતી, એટલા માટે એ ક્લોઝ રિલેશનશિપ ધરાવે છે. એન્વાયરમેન્ટલ ગવર્નન્સ છે કે જે ઇથિક્સ અને સોશિયલ ટ્રાન્ઝેક્શન સારી રીતે મેન્ટેન થાય છે કે નહીં એ ચેક કરે છે. The parameter of the environmental governance is determined on the basis of how the company itself, whether it utilized with utmost care or it is wasted while utilizing it. How do they protect time? How does it nourish for the next generation just by saving or nurturing it for a long time? એન્વાયરમેન્ટલ ગવર્નન્સ કે જે સુશાસન ધરાવે છે કે પેરામીટર્સ ફિક્સ કરે છે એના બેસિસ ઉપર હાઉ મચ કંપની ઇટસેલ્ફ વેધર ઇટ યુટિલાઇઝ એટ મોસ્ટ મહત્તમ પ્રમાણમાં એ સામાજિક જે કુદરતી સ્ત્રોતો છે એનો કેટલું મેક્સિમમ યુટિલાઇઝેશન ઉપયોગ કરે છે. ઇટ ઇઝ વેસ્ટેડ કે વેસ્ટ થતું નથી વાઇલ યુટિલાઇઝિંગ ઇટ, જ્યારે એ કુદરતી સ્ત્રોતનો યુઝ કરે છે ત્યારે કોઈ વેસ્ટ થવું જોઈએ નહીં. હાઉ ડુ ધે પ્રોટેક્ટ ટાઈમ, એ કેવી રીતે એને પ્રોટેક્ટ કરે છે, રક્ષણ પૂરું પાડે છે. હાઉ ડઝ ઇટ ન્યુરિશ ફોર નેક્સ્ટ જનરેશન માટે કેટલું સેવ કરે છે. આ બધી લોંગ ટાઈમ પ્રોસિજર છે. ધ પેરામીટર ઓફ ધ સોશિયલ ગવર્નન્સ ઇઝ ધેટ હાઉ ધ ટ્રાન્ઝેક્શન ઓફ ધ કંપની બીકમ હેલ્પફુલ ટુ ધ સોસાયટી. કંપનીના કેવા એવા ટ્રાન્ઝેક્શન છે કે જેના દ્વારા તમે સોસાયટીને હેલ્પફુલ થઈ શકો છો, મદદરૂપ થઈ શકો છો. હાઉ ડઝ ઇટ ઇથિક્સ એન્ડ ફાઇનાન્શિયલ ગવર્નન્સ ઓફ ધ કંપની ઇઝ કેરીડ આઉટ. અને કંપનીએ સોસાયટીને બેનિફિટ માટે, સામાજિક રક્ષણ માટે, સમાજના હિતોનું રક્ષણ થાય એટલા માટે એને ઇથિક્સ કેવી રીતે અને ફાઇનાન્શિયલ ગવર્નન્સને કેરી આઉટ કરવા જરૂરી છે, એના સિદ્ધાંતોને એને ધ્યાનમાં લેવાના હોય છે. For environmental governance, green governance, how the company does governance of the following factor is found out. ફેક્ટર ફાઇન્ડ આઉટ કર્યા છે કે કયા એવા ફેક્ટર છે કે જે એન્વાયરમેન્ટલ ગવર્નન્સને ગ્રીન ગવર્નન્સમાં કન્વર્ટ કરે છે. ફર્સ્ટ, યુઝ ઓફ એનર્જી, પૂરેપૂરી કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરવો. સેકન્ડ, સેફ ગાર્ડિંગ એન્વાયરમેન્ટ, બાહ્ય વાતાવરણ છે, કુદરતી જે વાતાવરણ છે એને રક્ષણ પૂરું પાડવું, સેફ ગાર્ડિંગ. ડેમેજ ટુ એન્વાયરમેન્ટ, બહારના જે એન્વાયરમેન્ટ છે એને ઓછા પ્રમાણમાં નુકસાન પહોંચાડવું. વેસ્ટેજ ડિસ્પોઝલ, જે વેસ્ટ હોય છે, જે તમે કુદરતી સ્ત્રોતનો યુઝ કરો છો એનો જે વેસ્ટ હોય છે એને તમે સારી જગ્યાએ ડિસ્પોઝ કરો. ગવર્નન્સ એન્ડ ડિસ્પોઝલ ઓફ પોલ્યુશન, જે પોલ્યુશન મીન્સ કે પ્રદૂષણ, કે જેને સારી જગ્યાએ ડિસ્પોઝલ કરો. ટ્રીટમેન્ટ, કેર, પ્રોટેક્શન ઓફ એનિમલ છે કે જે પ્રાણીઓ છે કે એને સારી એવી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો, કેર પ્રોવાઈડ કરો, પ્રોટેક્શન આપો, રક્ષણ આપો, કે જેના દ્વારા તમે કુદરતી સ્ત્રોતનો પૂરેપૂરો યુઝ કરી શકો છો. ઇન ધ સિસ્ટમ એન્ડ ગવર્નન્સ ઓફ hazards, the company makes study as to due to change in environment, what changes can take place in financial condition of company. ગ્રીન ગવર્નન્સમાં ઘણા બધી અડચણ આવે છે. કંપનીએ ફર્સ્ટ એનું સ્ટડી કરવું જરૂરી છે, કયા એવા ચેન્જીસ છે કે જે એન્વાયરમેન્ટમાં આવે છે અને કયા એવા ચેન્જીસ છે કે જેને તમે ફાઇનાન્શિયલ કન્ડિશન દ્વારા રિપ્લેસ કરી શકો છો. ઇફ they are harmful, then how manage to systemize them. જો અમુક એન્વાયરમેન્ટલ ફેક્ટર હોય છે કે જે હાર્મફુલ હોય છે કે એને તમે કેવી રીતે રિપ્લેસ કરી શકો, કેવી રીતે એને મેનેજ કરો છો, સિસ્ટમેટિક બનાવવામાં આવે છે કે જેના દ્વારા નેગેટિવ ઇફેક્ટ છે એને તમે રોકી શકો છો. ફોર એક્ઝામ્પલ, ઇફ poisonous gas is emitted from the company's manufacturing process, or if poisonous chemical owes out, if the surrounding land is left barren, then it is to be seen as to what the company makes effort for the social and environment care. એને એક્ઝામ્પલ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, કંપનીમાં ગેસ લીક થાય છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દરમિયાન, ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન કેમિકલ બહાર નીકળે છે કે જેના દ્વારા
આગળ સરાઉન્ડિંગ આજુબાજુની બધી લેન્ડ ખરાબ થઈ જાય, એના માટે કંપનીએ કયા એવા સ્ટેપ્સ લીધા છે કે લેન્ડ ખરાબ ન થાય, એઝ વેલ એઝ કયા એવા એફોર્ટ્સ કર્યા છે કે જેના કારણે એ સોસાયટીને બચાવી શકે, કે એન્વાયરમેન્ટની ઈ કેર લેવી કંપનીની બેઝિક રિસ્પોન્સિબિલિટી છે. સો ધેટ such damage should not only be reduced but remedy should be brought out which it can be treated. આવા ડેમેજને તમે should not only be reduced ઘટાડી શકતા નથી, બટ તમે એનું સોલ્યુશન પ્રોપર લાવવું જરૂરી છે, પ્રોપર ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. ઇટ કેન બીકમ યુઝફુલ ફોર ન્યુટ્રિશમેન્ટ ઓફ ધ એન્વાયરમેન્ટ, કે જે કુદરતી વાતાવરણને બેનિફિશિયલ હોય છે. એન્ડ ધ રિસ્ક કેન બી કન્વર્ટેડ ઇન્ટુ ધ ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટીઝ, અને આ જે રિસ્ક હોય છે એને ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટીઝ નાણાકીય તકોમાં બદલી કરી શકો છો, કન્વર્ટ કરી શકો છો. ઓલ ધ કનેક્ટેડ વિથ ધેમ આર બેનિફિટેડ, જે એની સાથે કનેક્ટેડ હોય છે એ બધાને એનો બેનિફિટ મળે છે. આ આપણે જોયું ગ્રીન ગવર્નન્સ. શોર્ટ નોટમાં પૂછાય છે, આટલું ઇનફ છે. નેક્સ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કરીશું રેટિંગ એજન્સીઝ, કન્સેપ્ટ એન્ડ બેનિફિટ્સ. થેન્ક યુ વેરી મચ.